તો સૌથી પહેલા મારે તમને સમજાવવું છે એ છે રણ પ્રદેશ. રણ પ્રદેશ ગુજરાતના 5 ભૂમિ સ્વરૂપ આપણે જોવાના છે. રણ પ્રદેશ, દરિયાઈ પ્રદેશ, મેદાની પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશ. એમાં આપણે રણ પ્રદેશ જોઈએ છીએ. તો સૌથી પહેલો પોઈન્ટ, વિશ્વનું સૌથી મોટું રણ પૂછે તો કયું આવે? સહારા. આ બેઝિક ઇન્ફોર્મેશન તો આપણે ખ્યાલ હોવો જ જોઈએ, બરાબર. એવી જ રીતના એશિયાનું સૌથી મોટું રણ પૂછે તો કયું આવે? તો આપણે કહી શકીએ ગોબીનું રણ. ગોબીનું રણ. સહારા જે છે આફ્રિકામાં આવે. ગોબી જે છે એ મોંગોલિયા આવે એટલે ચંગીઝ ખાન યાદ આવે. પ્લસ ચીન આ બંનેની અંદર આવશે. એવી જ રીતના ભારતનું સૌથી મોટું રણ પૂછે તો થારનું રણ આવે, બરાબર. થારનું રણ એ પણ ખાસ યાદ રાખજો. રાજસ્થાનમાં સૌથી વધુ એનો વિસ્તાર છે. પ્લસ થોડુંક એવું પાકિસ્તાનમાં પણ આવેલું છે, 20% જેવો વિસ્તાર. આ બધા પ્યોર રણ છે. પણ ખરેખર કચ્છનું રણ તો રણ છે જ નહીં. કચ્છનું રણ નહીં, પરંતુ ખારા પાટના વેરાન પ્રદેશો છે કે જે ખંડીય છાજલીના ઉચકાવાથી બનેલા છે. હું વ્યાખ્યા લખું એટલે તમને આઈડિયા આવી જશે. રણની વ્યાખ્યા, બરાબર. જો જે વિસ્તારમાં 20 સેન્ટીમીટર, અમુકમાં 15 લેખા છે, અમુકમાં 25 લેખા છે, ચાલશે. જે વિસ્તારમાં 20 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ હજારો વર્ષો સુધી પડે છે ત્યારે તે વિસ્તારમાં રણ પ્રદેશ નું નિર્માણ થાય છે. બરાબર. આ રણની વ્યાખ્યા. હવે જો કચ્છના રણની વ્યાખ્યા. કચ્છનું રણ એ રણ નહીં, પરંતુ કચ્છનું રણ એ રણ નહીં પરંતુ ખારા પાટ ના વેરાન પ્રદેશ છે કે જે ખંડીય છાજલીના ઉચકાવાથી બનેલ છે. કચ્છનું રણ એ રણ નહીં પરંતુ ખારા પાટના વેરાન પ્રદેશ છે જે ખંડીય છાજલીના ઉચકાવાથી બનેલ છે. એવું કહેવાય છે કે 1819 ની અંદર ભૂકંપની પરિસ્થિતિ હતી. આ સમયે સિંધુ નદીએ પોતાનું, બરાબર છે, માર્ગ પરિવર્તન કર્યો, ચારે બાજુ પાણી ફેલાણું, બરાબર, ખંડીય છાજલી ઊંચકાણી, અને આગળ જતા કચ્છના મોટા રણનું નિર્માણ થયું. બરાબર. કચ્છના મોટા રણનું નિર્માણ થયું. જે કુદરતી રીતે જે રણ બનવું જોઈએ એ રણ નથી. બરાબર. એ કુદરતી રીતે રણ બનવું જે રણ નથી. તો આ બંને વચ્ચે આટલો તફાવત આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે જોઈ લઈએ કયા વિસ્તારની અંદર ગુજરાતમાં છે, કચ્છની અંદર કયા વિસ્તારમાં છે. એ આપણે કચ્છને મોટો વિસ્તાર દર્શાવ્યું છે. રેડી? તો આ જે છે મિત્રો એ મોટું રણ છે. આ મોટું રણ છે, બરાબર. આ કચ્છનું નાનું રણ છે, બરાબર. આ કચ્છનું નાનું રણ. નાનું રણ થોડુંક આ બાજુ ફેલાયેલું છે, અને આ આખો ભાગ એટલે કચ્છનો. જોઈ લ્યો, આ આખો ભાગ એટલે કચ્છનો. રેડી? તો આને નામ આપી દો મોટું રણ. આને નામ આપી દો નાનું રણ. રેડી? મોટા રણનો વિસ્તાર, નાના રણનો વિસ્તાર એ બંને ખબર હોવી જોઈએ. 256 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. 256 કિલોમીટરની પહોળાઈ મોટું રણ, અને 128 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. બરાબર. અલગ અલગ બુકમાં અલગ અલગ છે, થોડો ઘણો ફેર છે, પણ ચિંતા ન કરો, એક્ઝેક્ટ આંકડા નહીં પૂછે. બરાબર. એવી જ રીતના નાનું રણ જે છે, નાનું રણ, એની પહોળાઈ 16 થી 64 કિલોમીટર છે, લંબાઈ 128 કિલોમીટર છે. લંબાઈ બંનેની સરખી છે એવું તમારા મગજમાં યાદ રાખવાનું. કચ્છનું મોટું રણ જે છે એ 22,500 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. કચ્છનું નાનું રણ છે એ 4,000
700 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. ટોટલ 27,200 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. રેડી? અમુક બુકમાં 29,000 લખેલું છે પણ ચાલશે. તમારે આની આજુબાજુ યાદ રાખવાનું 27,200 ચોરસ કિલોમીટરનો કચ્છનો ટોટલ વિસ્તાર થયો રણનો. બાકી આખા કચ્છનો વિસ્તાર તો કંઈક 45,000 સમથિંગ છે. પણ રણનો વિસ્તાર કે તમને કચ્છનું મોટું રણ ને નાના રણ બંનેનો વિસ્તાર એ કેટલો થશે? 27,200 ચોરસ કિલોમીટર. તો આ બેઝિક ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. બરાબર? અહીંયા જે છે અહીંયા એ કયું મેદાન આવે? વાગડનું મેદાન આવે. વાગડનું મેદાન આવે. આ કચ્છનું મોટું રણ નાનું રણ. ઓકે, ચલો ક્લિયર છે. હવે આ કચ્છના મોટા રણ ને નાના રણની અંદર આપણે બીજા પોઈન્ટ એડ કરી. જેમ કે આ મોટા રણનો જે વિસ્તાર છે બરાબર, એમાં તમે એડ કરી શકો પચ્છમ, ખદીર, ખાવડા, બેલા બેટ આવેલા છે. બરાબર, આ બધા શું છે? બેટ છે. પચ્છમ છે, ખદીર છે, ખાવડા છે, બેલા છે, આ બધા બેટ આવેલા છે. બરાબર, પછી અહીંયા સુરખાબ અભયારણ્ય આવેલું છે. કયું અભયારણ્ય આવેલું છે? સુરખાબ અભયારણ્ય આવેલું છે. બરાબર, આ જ વિસ્તારની અંદર અહીંયા સિરક્રીક છે. આ જ વિસ્તારમાં અહીંયા કોરીનાડ છે. ઉપર પાકિસ્તાન છે. રેડી? ઓકે. ભાઈ ઉત્તરધાર, મધ્યધાર, દક્ષિણધાર એ નથી લીધું કેમ કે આપણે અલગથી જોવાનું જ છે. પછી માની લ્યો કે આ કચ્છના નાના રણનો વિસ્તાર છે. ઓકે, તો કચ્છના નાના રણની અંદર અહીંયા એક તો યાદ રાખવાનું છે ઘોડખર અભયારણ્ય. ઘોડખર અભયારણ્ય. મોટા રણ ને નાના રણના અભયારણ્ય કે તો એકની અંદર છે સુરખાબ અભયારણ્ય, જે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઘુડખર અભયારણ્ય કહો તો ઘુડખર જે છે એ જંગલી ગધેડા તરીકે ઓળખાય છે અને લુપ્ત થતી પ્રજા છે. આના ઉપર ડિટેલમાં ઘણી ચર્ચા કરી શકીએ, પણ અહીંયા આપણે 11 કલાકનું મેરેથોન સેશન છે એટલે આપણે વધારે ચર્ચા નહીં કરીએ. બરાબર, ચલો. તો ઘુડખર એક સુરખાબ અભયારણ્ય. અહીંયા નારાયણ સરોવર જે છે, નારાયણ સરોવર, ત્યાં આપણે કહી શકીએ નારાયણ સરોવર. એ વિસ્તારની અંદર ચિંકારા અભયારણ્ય આવેલું છે. આ ઉપરાંત અહીંયા ઘોરાડ અભયારણ્ય આવેલું છે. પછી એક કચ્છ અભયારણ્ય પણ છે અબડાસા ખાતે. બરાબર, પછી છારીઢંઢ જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ છે. રેડી? આટલા પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. પછી અહીંયા ડેફિનેશન કચ્છની સાથે સંકળાયેલી, કચ્છના રણ સાથે સંકળાયેલી અમુક ડેફિનેશન કરવાની છે. જેમ કે સૌથી પહેલું બેટ એટલે શું? તો કચ્છના મોટા રણમાં ઉપસી ગયેલા ટેકરા. કચ્છના મોટા રણમાં ઉપસી ગયેલ ટેકરા. કચ્છના મોટા રણમાં ઉપસી ગયેલા ટેકરાને શું કે? બેટ કહેવાય. બરાબર. ત્યારબાદ યસ, ટીમ્બા એટલે શું? તો કચ્છના નાના રણમાં ઉપસી ગયેલા ટેકરા. કચ્છના નાના રણમાં ઉપસી ગયેલા ટેકરાને ક્યાં નામ? થોડો ટીમ્બા આવે. રેડી? પછી ખારો એટલે શું? તો કહી શકીએ ક્ષારના પોપડા. કચ્છના રણની અંદર ક્ષારના પોપડાને શું કહે? ખારો. ખારા સરી એટલે શું? આ ક્ષારના પોપડા છે એમાં કડવો કે કાળો ક્ષાર હોય તો એ ક્યાં નામ છે? કે ખારા સરી. અને લાણા સરી એટલે શું? કચ્છમાં ઉપસી ગયેલી ભૂમિ, ઊંચો ભાગ, ટૂંકમાં ઊંચો ભાગ, એને ક્યાં નામ છે? લાણાસરી. તો આટલા તમારે ડેફિનેશન યાદ રાખવાની છે. બેટ, ટીમ્બા, ખારો, ખારાસરી અને લાણાસરી. કુલ 5 ડેફિનેશન તમારે, કુલ 5 વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની થશે. એમાં આ ખારો, ખારાસરી, લાણાસરી ક્વેશ્ચન પૂછાય છે. રેડી? ક્વેશ્ચન પૂછાય છે. મિત્રો એવું કહેવાય છે કે ખદીર બેટ છે
પચ્છમ ખદીર ખાવડા બેલા. ખદીર બેટ જે છે ત્યાં ધોળાવીરા આવેલું છે, તો એ પણ પ્રશ્ન લિંકઅપ થાય. ધોળાવીરા જે ગુજરાતમાં કહી શકીએ આપણે, લોથલ ને ધોળાવીરા બે સિંધુ સભ્યતાના ખૂબ જ પ્રખ્યાત નગરો હતા. ત્રિસ્તરીય સંરચના હતી, બરાબર. બીજું એવું કહે છે સિંધુ નદી જે સપ્તસિંધ પ્રાંત છે, સપ્તસિંધ પ્રાંત, એમાં જ્યારે સિકંદર પ્રવેશ કરે છે, હાઇડાસ્પેસ નું યુદ્ધ થાય છે, એ સમયે પણ આ વિસ્તાર છે, બરાબર છે, કચ્છનો જે વિસ્તાર છે, બરાબર, અહીંયા વહાણ જે છે લંગારવામાં આવતા, અહીંયા જે છે વ્યાપાર થતા. એટલે એ સમયથી કચ્છનો આ વિસ્તાર જે છે એ વ્યાપાર માટે પ્રખ્યાત છે, એવું કહી શકીએ આપણે. ક્લિયર?